રાજ્યની મદરેસાઓમાં સર્વે થયો અને રાજ્યની કેટલીક આંગણવાડીઓમાં ભૂલકાઓને ઈદના પાઠ શીખવાડવાની ઘટનાઓ સામે આવી। ત્યારે TV9 સાથેની આ ખાસ વાતચીતમાં શિક્ષણ પ્રધાને આ વાતની વખોડી। ઋષિકેશ પટેલે કહ્યું કે શિક્ષણના નામે બાળકોની ધર્મની કટ્ટરતા પીરસવી અયોગ્ય। શિક્ષણ સંસ્થામાં ચોક્કસ ધર્મની પ્રાર્થના પદ્ધતિ ન શીખડાવવી જોઈએ। રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે ફક્ત એક જ ધર્મ કે પદ્ધતિનું શિક્ષણ અયોગ્ય છે। મદ્રેસાઓમાં ચોક્કસ ટેકનોલોજીની વાત થતી હોય, વિજ્ઞાનની વાત થતી હોય, ગણિતની વાત થતી હોય કે ઇતિહાસની વાત થતી હોય, એ આવકાર્ય છે, પરંતુ પ્રાર્થના પદ્ધતિ શીખવાડવી અને શરૂઆતથી જ ધર્મની કટ્ટરતા પીરસવી એ મારી દ્રષ્ટિએ ખોટું છે। અને જ્યાં પણ થતું હોય, મદ્રેસામાં થતું હોય કે પછી કોઈ સ્કૂલમાં પણ થતું હોય, તમે કહ્યું કે એક સ્કૂલમાં નમાજ પઢવાવાળી પદ્ધતિ શીખવાડી, એ પ્રાર્થના પદ્ધતિ છે અને પ્રાર્થના પદ્ધતિ શીખવાડવી કોઈ પણ બિલીફ જેમાં હોય, જેની હિન્દુ હોય, ક્રિશ્ચન છે, શીખ છે કે પછી મુસ્લિમ છે, તો એને પોતાના ધર્મમાં જે આસ્થા હોય ઘરમાં એ કરી શકે, એ પ્રાર્થના પદ્ધતિ પણ કરી શકે। પણ જ્યારે તમે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આવો એ વખતે આ વાતથી આપણે બાધ્ય રહેવું જોઈએ અને આવી વાતો એ કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં નહીં જ શીખવાડવી જોઈએ। બાળકને મૂળભૂત શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ। માત્ર ને માત્ર ધર્મનું શિક્ષણ કે કોઈ એક જ પદ્ધતિનું શિક્ષણ એ યોગ્ય નથી, એ અનબેલેન્સ છે।